નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4, આવેદનપત્ર સેક્શન 2નું ચેપ્ટર છે. આવેદનપત્ર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ત્યાં સુધીમાં એવું જોયું કે કંપની કોઈ પણ કામ કરે તો આવેદનપત્ર અને નિયમનપત્રને અનુસંધાનમાં જેને કામ કરવાનું હોય છે એ આવેદનપત્ર કે નિયમન પત્રની વિરુદ્ધ જઈ શકે નહીં. તો આવેદનપત્ર છે શું, એની અંદર કેવા નિયમો હોય છે, કેવી રીતના કંપનીએ કામ કરવાનું હોય છે, એ તમામ પ્રકારની માહિતી આપણે આ ચેપ્ટરમાંથી લેવાની રહેશે. ચલો જોઈએ આવેદનપત્રનો અર્થ શું કે છે તે. આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે અર્થ અને વ્યાખ્યા ઉપરથી જ એના લક્ષણો આવે છે અને આવેદનપત્રના લક્ષણો તમને ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે. ચલો, આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. મૂળભૂત દસ્તાવેજ છે અને કંપનીનું કાર્યક્ષેત્ર એટલે કે કંપની કયા કાર્ય સાથે સંકળાયેલી છે એનો અંદાજ આપણે આવેદનપત્ર ઉપરથી આવી જાય છે. આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. આવેદનપત્રનો હેતુ શું છે? તો શેરધારકો હોય, લેણદારો હોય કે કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીનો ધ્યેય શું છે ને એની માહિતી પહોંચાડવાનો હોય છે. આવેદનપત્ર કંપનીનો એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યોમાં આવેલી, અમુક શેર મૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. ક્લિયર? શું કીધું છે કે ચોક્કસ નામ હોય, રાજ્યોમાં આવેલી હોય, અમુક શેર મૂડી ધરાવતા સભ્યોએ નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. એટલે કે કંપનીની સ્થાપનાની અંદર કોનો હિસ્સો રહ્યો છે એ શેના દ્વારા આપણે જાણી શકાય છે? તો આવેદનપત્ર ઉપરથી જાણી શકાય છે. ત્યાર પછી આપણે આવેદનપત્રની વ્યાખ્યા આપી છે. જોઈએ, આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા એટલે 1956 થાય. ઓકે, અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતોવખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. ક્લિયર? કંપની ધારા 2013 અને અગાઉના કંપની ધારા 1956 મુજબ ઘડેલું અને વખત જોગવાઈને આધીન એની અંદર જે ફેરફાર થયેલા હોય એ મુજબનું આવેદનપત્ર. લોર્ડ કેન્સના જણાવ્યા અનુસાર આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. એક બંધારણ દર્શાવે છે અને કંપનીના અધિકારીઓ જે છે એની મર્યાદા કેટલી કંપનીની અંદર રહી છે એ શેના ઉપરથી આપણે મેળવી શકીએ? તો આવેદનપત્ર ઉપરથી. ચલો, ત્યાર પછી આગળ આવે છે આવેદનપત્રના લક્ષણો. જોઈએ શું કીધું. પહેલું, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે આપણે હમણાં જોયો. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે, એટલે કે કંપની કયા હેતુ માટે સ્થપાયેલી છે એ આવેદનપત્ર ઉપરથી જાણી શકાય છે. ત્રીજું, તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે, એટલે કે કંપનીની અંદર કામ કરે એને તો કંપનીની માહિતી હોય જ છે, પરંતુ જે કંપનીની બહાર કામ કરે છે, જે બાહ્ય સમાજ છે એના માટે આવેદનપત્ર ઉપયોગી છે. ત્યાર પછી આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે. કે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે, કંપનીનું અસ્તિત્વ ક્યારે આવ્યું, એમની રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, એમના વિશે માહિતી આપે છે. ત્યાર પછી આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. એક વખત તમે આવેદનપત્રની અંદર ફેરફાર કરી નાખો પછી એની અંદર ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. ત્યાર પછી આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે કે ભાઈ કંપની કેવી રીતના કામ કરવાનું છે એ આવેદનપત્ર ઉપરથી અંદાજ આવી જાય છે.
ચલો, ત્યાર પછી આગળનો ટોપિક છે આવેદનપત્રની કલમ. જો આવેદનપત્રની જુદી જુદી કલમો આવેલી છે. ટોટલ આવેદનપત્રની 6 જેટલી કલમ છે. એની અંદર જોઈએ આપણે પહેલાં 4: નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. આ કલમ પ્રમાણે જ કંપનીએ શું કરવાનું હોય છે? કાર્ય કરવાનું હોય છે. દરેક કલમનું જેવું એનું ટાઇટલ એ પ્રમાણે એની અંદર એની સમજૂતી રહેલી છે. ચલો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ નામની કલમથી. જોઈએ, સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે. કોઈ માણસ નામ વગરનો હોઈ શકે નહીં. તો કંપની ક્યાંથી હોવાની? તો કંપની કોઈ પણ નામ વગરની હોઈ શકે નહીં. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે. જો સજીવ વ્યક્તિ છે એનું નામ હોય તો આ તો કૃત્રિમ છે, તેનું તો નામ હોવું જ જોઈએ. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં નીચેની જોગવાઈઓનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકે છે. પોતાની ઈચ્છાથી કંપનીનું નામ રાખી શકે, પણ એમાં કેટલીક મર્યાદાઓ છે. કઈ જોઈએ? પહેલું, આવેદનપત્રમાં સૂચિત નામ હૈયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ. સૂચિત નામ આવેદનપત્રની અંદર સૂચિત નામ હૈયાત ધરાવતી, એટલે કે ઓલરેડી તમારી જે કંપની છે એ કંપનીનું તમે જે નામ રાખ્યું હોય એ જ નામ ન હોવું જોઈએ. એટલે ટૂંકમાં એવું કીધું, જે નામનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એ નામ ફરીથી નહીં લેવાનું, અથવા એની સમાન કોઈ નામ લેવાનું નહીં. બીજું, આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. તમે કંપનીનું કોઈ પણ નામ રાખો એ અનિચ્છનીય, એટલે તમારી ઈચ્છા વગરનું કે વાંધાજનક હોવું જોઈએ નહીં. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. કોઈ કાયદા હેઠળ અપરાધી હોવું જોઈએ નહીં. આગળ કીધું છે, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ હોય. તેઓ આભાસ ઊભો કરે અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ. આવું તમારે કંપનીનું નામ નહીં રાખવાનું કે રાજ્યપાલ કંપની, આવું હોવું જોઈએ નહીં. ત્યાર પછી કીધું, દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવાનું રહેશે. જ્યાં ખાનગી કંપની એટલે કે જે ગવર્મેન્ટ દ્વારા ચાલતી હશે ત્યાં લિમિટેડ હશે, અને જ્યાં પ્રાઇવેટ એટલે ખુદ પોત વ્યક્તિ ચલાવતી હશે, જેમાં સરકારનો 50% હિસ્સો હશે, ત્યાં એ કંપની પાછળ લગાડવામાં આવશે પ્રાઇવેટ લિમિટેડ. ત્યાર પછી કીધું છે, કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, જ્ઞાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. કારણ કે આ બધો ઉદ્દેશ શું છે? સેવા કરવાનો. જે આપણે જોયું, કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, જ્ઞાન, આ બધા પાછળનો હેતુ શું છે? સમાજ કલ્યાણનો હોય છે. એટલે એમાં આપણે 1 પણ રૂપિયાનો નફો કમાવાનો ઉદ્દેશ હોતો નથી. આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. કારણ કે નફાના બેઝ ઉપર કંપની નથી. કોઈ ટ્રસ્ટ ચાલે છે તો ટ્રસ્ટનો મતલબ એવું નથી કે નફો કમાવા બેઠું છે, એ સમાજ કલ્યાણ માટે છે. તો એવા ટ્રસ્ટની પાછળ તમે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લગાડવાની જરૂર નથી. કમ્પ્લેટ. તો આ છે નામની કલમ. કંપનીનું નામ જ્યારે રાખવામાં આવે ત્યારે આપણે એટલી મર્યાદાને ધ્યાનમાં રાખી પછી કંપનીનું નામ ડિસાઇડ કરવાનું. ચલો, ત્યાર પછી આવે છે રજિસ્ટર ઓફિસની કલમ. જો એની અંદર દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યોમાં રાખવામાં આવશે તે જણાવવું પડશે. આવેદનપત્ર તૈયાર કરશે એટલે કંપનીની પોતાની રજિસ્ટર ઓફિસ કયા એરિયાની અંદર આવશે એ દર્શાવવામાં આવશે. કંપનીની સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. તમે જેવી કંપનીની સ્થાપના કરો એટલે 15 દિવસની અંદર તમારી કંપનીની રજિસ્ટર ઓફિસ હોવી જ જોઈએ. જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે. કંપની સાથે જેટલા પણ પત્ર વ્યવહાર થશે એ પત્ર વ્યવહાર ક્યાં મોકલવામાં આવશે? રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવશે. રજિસ્ટર ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે
કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. જેવા તમે રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમને કઈ અદાલતના નીતિ નિયમો લાગુ પડશે એ દર્શાવવામાં આવશે. રજિસ્ટર ઓફિસના સરનામાને આધારે અદાલતની હુકુમત છે, અધિકાર છે એની સ્પષ્ટતા થશે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગતા હોય કે વધારાની માહિતી મેળવવા માગતા હોય તે રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી શકે છે. એટલે શું કીધું છે? કંપનીના સભ્યો હોય કે અન્ય પક્ષકાર હોય જે કંપનીની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માગતા હોય એ રજિસ્ટર ઓફિસે જઈને માહિતી મેળવી શકે છે. તો પહેલી જોઈ નામની કલમ, ત્યાર પછી બીજી જોઈ રજિસ્ટર ઓફિસની કલમ.